સુરત શહેરના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારમાં ફરી એકવાર દીપડાની હાજરીથી ભયનો માહોલ ફેલાયો છે. કવાસ ગામના પાદરે અને એનટીપીસી આવાસની પાછળના ભાગે ખેતરની ઝાડીઓમાં કંઈક હલચલ જોવા મળી હતી. શરૂઆતમાં ઝાડી ઝાંકરા ગાઢ હોવાથી લોકોને કંઈ જ દેખાયું નહોતું. જોકે શંકા જતા સ્થાનિક યુવાનોએ મોબાઈલ ફોન કાઢી કેમેરાને ઝૂમ કર્યો હતો. જેવો કેમેરા ઝૂમ થયો કે તરત જ ઝાડીઓની વચ્ચે લપાઈને બેઠેલો દીપડો સ્પષ્ટ નજરે પડ્યો હતો. દીપડો સીધો જ કેમેરા સામે જ જોઈ રહ્યો હતો, જે દ્રશ્ય જોઈને હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દીપડો દેખાવાની વાત વાયુવેગે ફેલાતા કવાસ અને આસપાસના ગામના લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ખેતરમાં કામ કરતા શ્રમિકો અને રાત્રિના સમયે અવરજવર કરતા કર્મચારીઓમાં ડર જોવા મળી રહ્યો છે. આ અંગે તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારી નીતિન વરમોરાએ આ ઘટનાની ગંભીરતા સમજતા જણાવ્યું હતું કે અમે સ્થાનિકો દ્વારા દીપડો દેખાવાની માહિતી મળી છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. દીપડાની હિલચાલ ઉપર નજર રાખવા માટે અમારી ટીમ તૈનાત કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે કવાસ વિસ્તારમાં તાત્કાલિક અસરથી પાંજરું પણ ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી દીપડાને જલ્દી પાંજરે પૂરી શકાય. વન વિભાગના જણાવ્યા અનુસાર થોડાક દિવસો પહેલા હજીરાના જ ભાટપુર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાના અહેવાલ હતા. વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે કે આ એ જ દીપડો હોઈ શકે જે ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોની નજીક આવી રહ્યો છે. હજીરા પટ્ટીમાં આવેલી ઝાડીઓ અને અવાવરૂ જગ્યાએ દીપડા માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની રહી છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે. હાલમાં તો વન વિભાગ દીપડાના પગના નિશાન અને સીસીટીવી ફૂટેજના આધારે તેની દિશા જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ બિનબુલાયો મહેમાન ક્યારે પાંજરે પુરાય છે.